वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 23। घनश्याम महाराज स्वस्थ चित्त भई के तब ताता विचारी अंतर में पुनि बाता वृद्ध भये हे अब मम देहा ताते सबसे तजु सनेहा। धर्मदेवनी बात आवे छे। अयोध्यामां धर्मदादाए पोताना पुत्र राम प्रतापने उपदेश आप्यो छे। घनश्याम महाराजनी बधी हकीकत संभळावी छे। કેટલા વૈરાગવાળા છે આનું ધ્યાન રાખજો એમ. પછી પોતે સ્વસ્થ ચિત્ત થઈ અને અંતરમાં વિચારવા લાગ્યા છે. જો વિચાર કરે તો ખબર પડે, વિચાર ન કરે તો ખબર ન પડે. એ પાકું છે. પીપળાણાના મહાન વિભૂતિ જોગી સ્વામી થઈ ગયા. એ આવું કહેતા, જો વિચાર કરે તો ખબર પડે. એને માટે એકાંતમાં બેસી સ્વસ્થ ચિત્ત થઈ અને અંતરમાં વિચાર કરે કે આ હવે મારે શું કરવાનું છે, શું અત્યાર સુધી કર્યું છે અને હવે કેટલા દી રહેવાના છીએ, ક્યાં જવાનું છે. અંતરમાં જો વિચાર કર્યા કરે ને સતત કે આ બધું શું છે, આ બધું શું છે, તો ખ્યાલ આવે કે આ બધો માયાનો પ્રપંચ છે. અંતે બધું મૂકીને હાલા જવાનું છે. કોઈ કોઈનું છે નહીં. સ્વસ્થ ચિત્ત હોય ને ત્યારે આ બધા વિચાર આવ્યો. ડોળાયેલું અંતર હોય, ઉદ્વિગ્ન હોય તો આ બધા વિચાર ના આવે. શાંત ચિત્ત થઈ ભગવાનને સંભાળી અને જો આત્મારૂપ થઈને વિચાર કરે. ગોપાળાનંદ સ્વામી વાતોમાં આના ઉપર બહુ ભાર આપ્યો છે. સતત જાણપણા રૂપ દરવાજે ઉભો રહે કે મારા અંતરમાં, મારા હૃદયમાં, મારા આત્મામાં ચોર ચકાર કોઈ પોગી નથી જતા ને. હિસાબ માંડે, વાણીઓ જેમ હિસાબ માંડે ને, જો હિસાબ માંડેલો ન હોય તો પછી લેવાના દેવાના થઈ જાય. બુદ્ધિશાળી હોય હિસાબ માંડે, રોજનો રોજ વિચાર કરે કે મને જગત સંબંધી વિચાર કેટલા આવ્યા, સંકલ્પો કેટલા થયા અને ભગવાનના સંકલ્પો કેટલા થયા. મારી અંદર અંતઃશત્રુઓ છે, કેટલા ટળ્યા, કેટલા ટાળવાના બાકી છે. મારા હૃદયમાં મૂર્તિ કેટલી સાંભળે છે, ભગવાનની આજ્ઞા કેટલી પડે છે. આ ઘડીએ આ પળમાં મરી જવાનું છે, વિલંબ નથી જણાતો. પણ હવે મર્યા પહેલા જો કામ કરવાનું બાકી રહી ગયું તો બીજો જન્મ થશે.
જો અંતઃશત્રુ ટળ્યા નહીં, ઇન્દ્રિયો અંતઃકરણ જીત્યા નહીં, મનને સંયમમાં રાખ્યું નહીં, અને જેમ વિચાર આવે એ પ્રમાણે ક્રિયા કરી નાખી, જેમ સંકલ્પ થાય ને ક્રિયા કરી નાખી, તો ભગવાનનું અંતકાળે સ્મરણ નહીં થાય. જેને જે ક્રિયા કરી છે અંતે આ મતિ સાગતી, એ જ વિચાર આવવાના. છોકરો આખું વર્ષ ભણે નહીં, પરીક્ષા શું આપે? અંતકાળ છે, આપણી પરીક્ષા છે. જીવનભર જે કર્યું હોય ને એ અંતકાળ યાદ આવે. અને જો જગત સંબંધી કાંઈ પણ યાદ આવી ગયું, ભગવાન ભૂલાઈ ગયા, તો જમના દૂતો આવીને લઈ જાય. હા, એ તો એને ગરાગને એને ભાઈ બહુ મોટું ટોળું છે. ત્યાં ડહડીને ફાંસીનો ફંદો નાખી અને પાડા પાછળ ડહડીને લઈ જાય. એ મૂકે નહીં હો, અને ન જવું હોય પણ મૂકે નહીં. જો ક્યાંય દેહમાં કે દેહના સંબંધીમાં કે આ જગતમાં, પદાર્થમાં, ધનમાં, દોલતમાં, માનમાં, પદ પ્રતિષ્ઠામાં ક્યાંય પણ આસક્તિ જો રહી ગઈ, તો એને જમદૂત લઈ જાય ને ફરી પાછો જન્મ લેવડાવે. ન્યાયનું હિસાબ કિતાબ બધું જોવે ચોપડા. તો અહીંયા સ્વસ્થ ચિત્તે જ્યારે વિચાર કરે તો હજી સમય છે, સમજી જાને. હે કે છે ને એટલે કીર્તનમાં, તું રંગાઈ જાને રંગમાં, હે સત્સંગ તણા તું રંગમાં, સ્વામી નારાયણના સત્સંગમાં તું રંગાઈ જાને રંગમાં, હજી સમય છે સમજી જાને. જાગ્યા ત્યારથી હવારે. એમ અહીંયા ધર્મદાદા પોતે આટલા જ્ઞાની છે, વિદ્વાન છે, સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે, છતાંય સ્વસ્થ ચિત્તે પોતે વિચારી રહ્યા છે. સ્વસ્થ ચિત્ત ભઈ કે તબ બાતા, સ્વસ્થ ચિત્ત ભઈ કે તબ તાતા, વિચારી અંતર में पुनि बाता, वृद्ध भयो है अब हम देहा, ताते सबसे तजु सनेहा. હવે મારું શરીર વૃદ્ધ થયું છે, માટે બધાયથી પ્રીત તોડી નાખવી પડે. सांख्य योग को अनुसरी, धरु कृष्ण को ध्यान, जाते प्रभु प्रसन्न भई, करे अधिक कल्याण. सांख्य योग ने અનુસરવું પડે. અમુક ઉંમર થાય, 50 વર્ષની ઉંમર થાય એટલે સાંખ્ય ને યોગ ને અનુસરવું પડે. સાંખ્ય એટલે શું? તો કે સાંખ્ય એટલે આંખ. સાંખ્ય એટલે શું? સાંખ્ય એટલે આંખ. આંખ છે ને, આંખ વિના દેખાય નહીં. એમ સાંખ્ય જેનામાં ન હોય એને કાંઈ ન દેખાય, ખબર જ ન પડે ને. મહારાજે વચનામૃતમાં જોરદાર ટાઇટલ આપ્યું. તમે કહો તો કહું, અઘરું છે, થોડું ખોટું લાગે એવું છે. ગબરગંડ કીધો એને. કેવો કીધો? કઈ ખબર જ ન પડે એને. હું કરું છું, કોના માટે કરું છું, કેટલું કરું છું, ક્યાં સુધી કરવાનું છે, કાંઈ ખબર ન હોય. ઊંધે કાંત કે છે ને, પેલો ઘાંચીની ઘાડીએ પેલા બળદને જોડી દે ને ડાબલા બાંધી દે, કાંઈ દેખાય જ નહીં, ફર્યા જ કરે, ફર્યા જ કરે. હે ફેરા ફરીને પાછો ધરનો ધરમાં, ગોધો જોડાણો જેમ ઘાણી રે, કઈ ખબર જ ન પડે. આપણે એમ કઈ વચનામૃત વાંચો છો તો કે ઈ પંચામૃત શું છે કે? હવે આપણે વચનામૃત નું પૂછીએ અને હું માને શરણામૃત પૂછે કે પંચામૃત કે નો શિક્ષાપત્રી, નો વચનામૃત, નો ભજન, નહીં નિયમ, કઈ ખબર ન હોય. હા, પછી શું? 4 दिन की चांदनी फिर. હરિભગત હોય તો કંઈક વિચારે, રોજ કથા સાંભળે ને એટલે એને વિચાર આવ્યા કરે. ભગવાનની વાણી, સંતોની વાણી, પણ આ દુનિયાના જીવને હું બિચારાને ખબર પડેલો. અને રોજ ઉઠીને ધંધો ને કામ, ઉઠીને પછી આવીને ખાઈ પીને સૂઈ જવાનું, વળી પાછું સવાર થાય એટલે જોતી જવાનું, વળી સાંજ થાય ત્યારે ખાઈ પીને સૂઈ જવાનું, વળી જોતી જવાનું. લ્યો આ જ જિંદગી. પેલા કઠિયારો કેમ કે છે ને કે લાકડું નાખીને ખીચડી પકાવે, જિંદગી પૂરી કરે, વિચાર ના કરે.
તો કાંઈ હાથમાં ન આવે. 100 વર્ષ સુધી આકાશને જીભે કરીને ચાટો તો કેવો સ્વાદ આવે? કાંઈ ન આવે, કાંઈ ના મળે. દૂર સુધી જોવે તો આમ પાણી ભરેલું રોડ ઉપર લાગે, પણ ત્યાં જાય તો ઝાંઝવાના જળ, ના આવે હાથમાં કઈ. પછી ગમે એટલા ધુહાને, પછી એકવાર બાજરો કાઢી લીધા પછી ધુહાને ગમે એટલા ધોકાવો તો એમાંથી નીકળે કઈ? પરસેવો નીકળે, બાજરો ન નીકળે. રેતીને ગમે એટલી તમે પીલો એમાંથી તેલ નીકળે, પાણી નીકળે, ધૂળના ગોટે ગોટા નીકળે. હે, સ્વામીએ વાતોમાં કીધું, ધૂળના પડીકા વાળી અને પટારામાં મૂકી દો અને પછી 100 વર્ષ પછી ખોલો તો શું નીકળે? ધૂળ નીકળે. હે, એમાં કઈ માલ છે? બસ ભગવાન ને ભગવાનના મહાપુરુષો એમ કે છે કે જે આ દુનિયામાં માયામાંથી ઉત્પન્ન થયેલો આકાર માત્ર એ બધા ધૂળના પડીકા છે, એમાં કાંઈ માલ છે નહીં. તુલસીદાસજી મહારાજ પાસે ચિંતામણી, કોઈ પાસે આવીને કે તમારી પાસે ચિંતામણી છે? તો કે હા. તો કે મને દેહો? તો કે લઈ લે ને, આ પડી જો, આ કચરો વાળેલો તો ત્યાં પડી હતી ખૂણામાં, આ પડી લઈ જા ને. એ તો લઈને હાલતો થયો, પણ વિચાર આવ્યો. જો વિચાર આવે તો ખબર પડે. વિચાર આવ્યો, બુદ્ધિશાળી હોય ને એને વિચાર આવે. ગબરગણને કાંઈ વિચાર આવે? વિચાર આવ્યો કે હારું, ચિંતામણી જેવી વસ્તુ આટલી કિંમતી અને કચરા ભેગી પડી છે, એને કાંઈ એની કિંમત નથી. ખાવા આમ આમ પડી હોય, આમ ખુલ્લી, અને કોઈ આવે કે જોઈએ છે તો આપી દે તરત. સારું, આ કંઈક સમજાતું નથી. પાછા વળો કે પાછા વળ્યા. તુલસીદાસજી મહારાજને કીધું કે આ ચિંતામણી આમ તમે આમ કચરામાં ભેગી આમ આમ પડી હોય તો તમારી પાસે આના કરતે કંઈક ઊંચી વસ્તુ તો હોય છે, તો જ તમને આની કિંમત ન હોય ને. વિચાર આવ્યો જોઈ તમે? પેલો બહુ મોટો શાહુકાર માણસ હોય, બહુ મોટો શાહુકાર ધનપતિ હોય, અને પોતાને ઘરને આંગણે મોટું સદાવ્રત ખોલ્યું હોય, અને સદાવ્રતમાં સારી સારી ભોજનની આઈટમ બધી, મેસૂબ ને બરફી ને રબડી ને સરસ સરસ લાડવા મોહનથાળ ને બધું પીરસતા હોય બધાને, ગરીબ લોકોને. ગરીબ લોકો, ભિખારી લોકો આવીને એમાંથી એ સદાવ્રત જમતા હોય. હા હા, 500 ડીશ હો, બધાને જમાડતા હોય, અને આ બધા જમતા હોય. પણ એમાં જે બુદ્ધિશાળી હોય ને એ શું વિચાર કરે ખબર? આપણને આવું ખાવા દે છે તો પંડે કેવું ખાતો છે. બુદ્ધિશાળી હોય એને વિચાર આવે કે આના નોકરને 3 માળના બંગલા છે તો આને રહેવાનો આવાસ કેવો છે. આને સુખ સાહેબી અને એના જે આહા હુવાના બધા પલંગો, દાસ દાસીઓ, નોકર ચાકર ને ભોગવિલાસ ને કેવાય છે. વિચારો. મહારાજ કે ભવબ્રહ્માદિકના જે ભોગવિલાસ રચ્યા છે એ તો કેવા છે? તે કૂતરાને બટકું રોટલો નાખે એવા છે. આવું બોલાય નહીં, પણ આ તો વચનામૃતમાં લખ્યું એટલે હું કરું? બોલ, વિચારો. કટકું રોટલો નાખે ને એવા છે તો પંડે એ ભગવાનના ભોગ કેવાય છે. હા, એમાં તો એમ લખ્યું કે પીપરની ટેટી બાફીને ખાતા હોય. પંચાળાનું વચનામૃત વાંચો. બાફેલી ટેટી ખાય. શાની ઉપમા દીધી? શાની દીધી? તો વિચાર કરો. હવે બોલાય અત્યારે અહીંયા કોને પણ કીધા? બોલો તો વિચારો. તો પંડે ભગવાનનું સુખ કેવું છે. એક છાંટો ખાલી નાખ્યો અક્ષરધામમાંથી, પેલું મચ્છરિયું ચરકે ને એટલું સુખ આમ જાણ નાખી. ત્યાં તો બ્રહ્માંડમાં ઉપર કેટલાય લોકમાં ફેલાતું એમાંથી થોડું વધતું મૃત્યુ લોકમાં આવ્યું. એમાંય બધા એ સુખ માટે ગળા કપાવે છે, ખૂન ખરાબા કરે છે ઈ સુખ માટે. કાવા દાવા કરે છે ઈ સુખ માટે. કઈ રાત દિવસ એક કરી નાખે છે.
તો એ પંડે ભગવાનનો જે સુખનો દરિયો કેવો હોય છે આ કોને વિચાર આવે? કયો તો આ કોને આવે? બુદ્ધિશાળી વાળા, બુદ્ધિ વાળો હોય ને એને આ બધા વિચાર આવે. જેને બુદ્ધિ જ નથી એને શું વિચાર? એને મજા આવે, એને થોડુંક કંઈક દઈ દો ને. ઘણી વાર શું કહેતા ઝૂંપડપટ્ટીમાં માણસો રહેતા હોય ને આપણે બહુ ગરીબ બિચારા આમાં ગંદકીમાં મચ્છરમાં ભૂખ્યા તરસ્યા આ છાપરામાં તડકામાં આ ગરમીમાં પ્લાસ્ટિક નીચે આમ પડ્યા હોય કે હાલો એને 2 માળનું મકાન બાંધી દઈએ. 2 માળનું એને મકાન બાંધી દો અને પછી એને રહેવા દો ને 6 મહિના પછી જાઓ ને તો ત્યાં એ ભાડે આપીને આમ ઝૂંપડામાં પાછો રહેવા જાય. બોલો, વિષ્ટાનો કીડો હોય એને લઈને તમે ઘીમાં મૂકી દો ને તો મરી જાય. એમાંથી લઈને પેલા તમને ખબર છે એક ગીંગાને પેલા કીડાને અને એક ભમરાને દોસ્તી થઈ ગઈ. એટલે આ ભમરાને થોડી ચિંતા, મારો મિત્ર ગીંગો પેલો કીડો વિષ્ટાનો કીડો અને વિષ્ટામાં ખદબદે અને હું મોટા મોટા બાગ બગીચામાં ફૂલડાની ફોરમ લઉં અને આને આ નરક, આને મારે નરકમાંથી બહાર કાઢવો છે. એકવાર સમજાવ્યો, વાત કરી કે તું અહીં ક્યાં પડ્યો છે, નીકળ બહાર, હાલ મારી પાંખમાં બેસી જા, હું તને જા તમે સમજો સ્વર્ગ બતાવો હાલ. કે ના ના અહીં બરાબર છું, મને અહીં મજા આવે છે. કે લે, 1 વાર 2 વાર 3 વાર સમજાયો પણ સમજો નહીં. પછી પરાણે પકડીને પાંખમાં નાખ્યો, હાલ તો ખરો, 1 વાર જોતો ખરો, નહીં ભાવે તો તને નહીં ફાવે પાછું મૂકી દઈશ. લઈ ગયા ઉડતા ઉડતા પછી ત્યાં જઈ એક સરસ મજાના ગુલાબના બગીચામાં ગુલાબના ફૂલ ઉપર આ કીડાને મૂક્યો. પછી કે બોલ કેમ લાગે છે? તો કે એવું ને એવું જ છે. મોગરાની ઉપર મૂક્યો તો કે એવું ને એવું છે. કેવડા ઉપર મૂક્યો તો કે એવું ને એવું છે. અને અરે ભમરાને ચિંતા વિચાર આવ્યો કે હારું આમ કેમ? પછી પેલા કીડાને પકડી અને ઊંચો કર્યો ને તો નાકમાં વિષ્ટાની 2 ગોળી ભરાવીને આવ્યો હતો. હવે વાઇસ કઈ આવે? પછી આને નાખ્યો પાણીમાં. હા, પછી પાણી નાકમાં ગયું, છીક આવીને તો 2 ગોળીઓ નીકળી ગઈ બહાર. પછી પકડો, પકડીને પછી ગુલાબ ઉપર, ઓહો તે ગાંડા, તે તો મને કોઈ દી આ કીધું જ નહીં, કોઈ દી દેખાડ્યું જ નહીં. આ ત્યાંથી મોગરા ઉપર, ઓહો, ત્યાંથી કેવડા ઉપર, ઓહો. આ માણસે વિષ્ટાની ગોળીઓ નાખી દીધી હોય તો એને ગમે એટલા મંદિરમાં તીર્થમાં સાધુ પાયન સંતો પાયન ધામમાં મોકલી દો ને તોય પેલી વાઇસ કઈ આવે? આ તકલીફ છે. એ નીકળે તારે આ જાય. કુવામાંથી ગાળ નીકળે પછી ચોખ્ખું પાણી ભરાય, પણ ગાળ હોતું અંદર નાખ નાખ કરે તો શું થાય? હે આવું ડાટા મારવા પડે. ડાટા મારે ગાભાના તો પાણી આવતું બંધ થાય, પછી ગાળ કાઢે અને પછી ચોખ્ખું ભરે તો કૂવો ચોખ્ખો ભરાય. ગોળીઓ જ કાઢવી જ પડે ને, ધમારવો જ પડે ને. હા તો જ આવે, રોજ સાંભળે તો આવે, નહીતર શું આવે? પણ એમાંય બેઠા હોય સાંભળતા હોય પણ વિચારે નહીં તોય ન ખબર પડે. વિચારનું બળ બહુ છે વધારે. કરેલી કથાનું શ્રવણ તો થઈ જાય, પછી એને મનન ચિંતન ના થાય તો નિધિધ્યાસ ન થાય, નિધિધ્યાસ ન થાય તો સાક્ષાત્કાર ન થાય. ક્યારે થાય સાક્ષાત્કાર? હા, મનન ચિંતન ચાલુ રહેવું પડે. હા, હવે બસ ધર્મદાદાની જેમ સ્વસ્થ ચિત્તે ચિંતન મનન કર્યા કરે, નિધિધ્યાસ કર્યા કરે, ઓટોમેટિક જીવ પાછો વળી જાય, આસક્તિ ટળી જાય, ચોખ્ખો થઈ જાય, મહાઆનંદમાં ઝૂલતો રહે. બસ સુખ જેવું ભગવાનને પોતાની મૂર્તિનું આવે, અક્ષરધામના મુક્તોને ભગવાનના સાનિધ્યનું આવે, એવું જ સુખ એને આ મૃત્યુલોકમાં આ પંચભૂતના શરીરમાં પણ એવું જ સુખ આવે. વિચારે તો ખબર પડે. વિચારની તાકાત ગજબની છે. તુલસીદાસજી મહારાજે કીધું કે આ પડી. તો આને થયું કે ભાઈ આમ પડી હોય ચિંતામણીની, કઈ એને ચિંતા ન હોય તો આની પાસે માલ મોટો લાગે છે કે તમારી પાસે કઈ આનાથી મોટી વસ્તુ કે છે ને તો જ હું આમ નાખી દઉં, નહીં તો તેજોરીમાં ન મૂકી દઉં.
આનાથી અધિક કાંઈ ન હોય તો તેજી રૂમ ના નાખી દઉં. આ તો કાંઈ નથી, આ તો મારે મન પથરા છે. લે, આ તો મારે મન પથરા છે, એમાં શું માલ છે, લઈ જા તું તાર. વિચાર કરો, ચિંતામણી જેવી વસ્તુ અબજો રૂપિયા દેતાય ન મળે એ વસ્તુ આમ પડીશ. બોલો, તે તમારી પાસે શું છે? તો કે જય શ્રી રામ એ કાગળમાં લખી દીધું. લે, આના જેવી ચિંતામણી એકઈ નથી. શું વાત કરે? હા, જપી તો જો એકવાર, ભાવે કુભાવે જપ તો ખરો. હે, ઉલટ નામ જપત વાલિયો ભયો વાલ્મીક. તો તું કોણ? હે, તારે તો હવડું જપવાનું છે. રામ ખાલી લખી દીધું ને, અને પેલો જ આમ રામ હામું જોતો રહી ગયો ને મંડો જપવા. ત્યાં નહીં પેલી ચિંતામણી સાઈડમાં થઈ ગઈ. લો, એ કે આ તો કાંઈ નથી. કામ દુઘા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એકેય નહીં મેં મનમાં કર્યો વિચાર. જો આવ્યું વિચાર. આ સાધુ રૂપી ચિંતામણી, મૂર્તિ રૂપી ચિંતામણી, ભક્ત રૂપી ચિંતામણી, એ ચિંતામણી તુલ્ય એકેય ચિંતામણી નો આવે. કામ દુઘાય નહીં, કલ્પતરુ નહીં, પારસમણી નહીં, ચિંતામણી નહીં. આ મોટા મોટી આપણા માટે ચિંતામણી કઈ? સંત સમાન એકેય નહીં મેં મનમાં કર્યો વિચાર. વિચાર કરે તો ખબર પડે. સચિત્ત ભાઈ કે તબ તાતા, બિચારી અંતર में पुनि बाता, વૃદ્ધ ભય હે અબ મમ દેહા, તાતે સબસે તજુ સને. હવે હું આમાં હેત રાખીને કામ છે. તમારી પાસે પેલા શું કહેવાય, ચમકતા પથ્થર પડ્યા હોય ઢગલો, પછી તમને એમ કે 1 કરોડ રૂપિયાનો હીરો આપું છું તમને, તો તમને આપોઆપ પેલા ચમકતા પથ્થરમાંથી હેત તૂટી જાય કે હવે એની કઈ ચિંતા. પેલા છોકરા રમવા લઈ ગયા હતા તો કે ભલે ને લઈ ગયા, એ પથરામાં હું માલ છે. લે, તે અત્યાર સુધી સાચવતો હતો ને. જોયું તમે? રૂપિયો આપે અને રૂપિયાના બદલામાં કોઈ સોનામોર આપે તો રૂપિયાની કિંમત ઘટી જાય. જોયું તમે? ને સોનામોરની ઉપર કઈક કરોડ રૂપિયાનો હીરો આપે તો ઓટોમેટિક સોનામોરમાંથી હેત ઉતરી જાય તમને. લ્યો, કા હેત તો હતું, ક્યાંય ગયું? ક્યાંય ગયું? કારણ કે જીવનો એવો સ્વભાવ છે, ઉત્કૃષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય એટલે નિમ્ન કોટીની વસ્તુ આપોઆપ છૂટી જાય. આપોઆપ છૂટી જાય. લ્યો, પેલા ઝૂંપડું સારું લાગતું હોય, આહા મારું ઝૂંપડું, આ તો ભાઈ આ તો ગમે એવું તૂટલું ફૂટલું તો મારું ઝૂંપડું. પણ 3 માળનું મકાન બની જાય પછી ઝૂંપડામાં ઢોર બાંધે. જે ભાઈ રહેતો હોય ત્યાં શું કરે? ઉકેડા કરે. કાં ભાઈ, માળનું મકાન બની ગયું, હવે આ ઝૂંપડા શું માલ? લે, અત્યાર સુધી તો સારું લાગતું હતું. જઈ તમે એમ છે. સાંખ્ય યોગ કો અનુસરી. બસ સાંખ્ય વાળો વિચારે, સાંખ્ય વિનાનો વિચારે. સાંખ્ય ન હોય ત્યાં વિચાર ન હોય. સાંખ્ય છે એ આંખ છે. સાંખ્ય એટલે શું? મહારાજે અંત્યના 38મા વચનામૃતમાં એમ કીધું કે અમે સાંખ્યના વિચારે કરીને એમ નિર્ણય કર્યો છે જે માયામાંથી ઉત્પન્ન થયેલા આકાર માત્ર મિથ્યા છે. શું વિચાર કર્યો છે? આકાર માત્ર જે દેખાય છે માયામાંથી. એક ભગવાન, ભગવાનનું ધામ અને ભગવાનના મુક્તો, આ 3 જ વસ્તુ સત્ય છે. બાકી કોઈ વસ્તુ સત્ય નથી. બધું ખોટું છે. બધાનો વિનાશ છે. જે માયામાંથી ઉત્પન્ન, અને બધું માયામાંથી ઉત્પન્ન થયું છે. પંચભૂત તો માયામાંથી. આ પંચભૂતનું પૂતળું શરીર માયામાંથી. મન બુદ્ધિ ચિત્ત અહંકાર માયામાંથી. 10 ઇન્દ્રિયો માયામાંથી. જે કંઈ દેખાય છે બહાર, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, જે કંઈ સૃષ્ટિમાં પદાર્થ માત્ર દેખાય એ બધું નાશવાન છે, ખોટું છે, આભાસ માત્ર છે, સત્ય કાંઈ નથી. આનું નામ, આ જે વિચાર, એનું જ નામ સાંખ્ય વિચાર કહેવાય. એક ભગવાન સત્ય છે, ભગવાનના સંતો ભક્તો સત્ય છે, એનું દિવ્ય ધામ સત્ય છે. એનો કદી ક્યારેય નાશ નથી. એનો નાશ નથી. આ સાંખ્ય વિચાર કહેવાય. આવો સાંખ્ય વિચાર ધર્મ દાદા નિત્ય કરતા.
એટલે ભગવાનની સામે જો ભગવાનની હારે આપણે એને પૂજીએ છીએ, મોટા મોટા શિખરબદ્ધ મંદિરોમાં પધરાવીએ છીએ, એની આરતી પૂજા સેવા બધું કરીએ છીએ, કારણ કે એને ભગવાન સિવાય બીજું કાંઈ હતું જ નહીં. ધરુ કૃષ્ણ કો ધ્યાન, ભગવાનનું ધ્યાન ધર્યા કરે બસ. ભગવાનના સ્વરૂપમાંથી એક પળ માત્ર પણ વૃત્તિ જો તૂટે તો તાળવું ફાટી જાય એટલું દુઃખ થાય. ગુણાતીતાનંદ સ્વામી ચાલ્યા જતા હતા. લક્ષ્મી બાગમાં એક ધોરિયો પાણીનો ચાલ્યો જતો ને ધોરિયાની બંને બાજુ ઘાસ આટલું આટલું ઊભું પવનના લેરખામાં ઝૂમતું હતું. સ્વામીને વિચાર આવ્યો કે આટલું બધું આ મોજમાં ઘાસ લીલું છમ આમ તેમ ડોલે છે, એનું કારણ શું? પાણી. પાણી ધોરિયો હતો ને, પાણીના કારણે આટલું છે. મસ્ત છે. કેમ કે આ ઘાસનું જીવન, એનો પ્રાણ પાણી છે. તો મારું જીવન તો ભગવાન. ભગવાન પૃથ્વી લોક છોડીને વયા ગયા ને હું જીવું છું કેમ? જ્ઞાન મૂર્છિત થઈને પડી ગયા. આ નામ હેત કહેવાય. પોતાના પ્રિયતમનો વિયોગ થાય એટલે રૂવાડે રૂવાડે લોહીના ટચિયા આવી જાય, કાનમાંથી લોહી નીકળવા માંડે, આંખના ડોળા. સચ્ચિદાનંદ સ્વામીની જેમ ભગવાન યાદ આવે કે છે ને, કૃપાનંદ સ્વામીને ભગવાન ભૂલાય તો ડમડમ તો ડામ દેન જેટલું વસમું લાગે એટલી વેદના એમને થતી. લ્યો, આપણને ભગવાન યાદ આવે તો તકલીફ થાય. આ ક્યાં અત્યારે કામકાજ કરતા આ બધું હે, દસ નથી પૂછવા દેતા. આ સ્વામી ફોન કરે, હવે આ કામ કરું કે ઈ કામ કરું, કયું કરવું કઈ સમજાતું નથી. લ્યો, કેટલી બાહ્ય વૃત્તિ, કેટલી વિષય વૃત્તિ, કેટલી આ દુનિયાની તમે જોવો તો ખરા. એટલે માણસ પછી તપી જાય અને માણસ પછી ખલ્લાસ થઈ જાય, ખોખલો થઈ જાય. ખલ્લાસ આવો ભરાઈ જાય ભક્તિથી, ભજનથી, સત્સંગથી, ભગવાનના સ્વરૂપથી. હા, એનો મહિમા સમજે ને તો આ બધું થાય. મહિમા વિનાને કાંઈ ખબર પડે. એટલે હા, તમને સાંસદની ટિકિટ આપી દીધી છે, સાંસદ હું છે એ ખબર નથી. લ્યો, તો શું કરે બિચારો? કહીશે કે કઈ કહીશે? સ્કૂલમાં જેમ GS બનાવી દે ને એમ તો હું ઈ કરે. પણ હા, આટલું ઊંચું પદ છે, આટલી આટલીની લાયકાત છે, આટલા એના હુકમો ચાલે છે, ખબર પડે તો હા, હવે વાંધો નહીં, હવે મરી જાવ તો લડું. ખબર પડી ગઈ ને? એમ ભક્તપણું શું છે, સંતપણું શું છે, મુક્તપણું શું છે એ ખબર હોય તો એ બાજુ એ રસ્તે ચાલે અને ગતિ કરવા માંડે તો ગતિ કરે. નહીં તો શું થાય ગતિ? નહીતર કે ટાઈમ વેસ્ટ. ઘણા લોકો એમ કે આ તમે બેઠા બેઠા સવારમાં અડધો કલાક પોણો કલાક કથા કરો, એના કરતાં કંઈક ધંધો કરતા હો તો 5-25 રૂપિયા 100, 200, 500 રૂપિયા કમાવો. લે, એક જણે અમેરિકામાં મને પૂછ્યું હતું, મેં કીધું કથામાં આવો ને, તો કે કથામાં આવું કલાક, 1.5 કલાક, 2 કલાક બેહું તો મારે ત્યાં મારે સ્ટોર બંધ રહે તો મને $500 નુકસાન જાય, તમે આપશો? હા, એક જણે અમારે મુકેશભાઈ જ લો ને. પછી સ્વામી કે સારું ભાઈ કંઈક કરશું, તમે આવો ખરા 1-2 વાર. 1, 2, 3 વાર આવ્યા. આજ કેટલા વર્ષ થયા? 2006ની સાલ, આજે 2024 ચાલે છે ને, ગણો કેટલા વર્ષ થયા. એક દી કથા નથી ચૂકાઈ તો સ્ટોર તો ધમધમાઈને ચાલે જ છે. એને દીકરો નહોતો, ત્યારે હમુની કથા સાંભળી તો દીકરાની વાસના ઉડી ગઈ કે હવે આપણે ભગવાન જ આપણો દીકરો, હવે હું દીકરાની જરૂર છે. લ્યો, મોજમાં. હમણાં કંડારી ગયો તો, આ હમણાં વચ્ચે આ છોકરાઓને લઈને ગયા ત્યારે, તો ત્યારે એ અચાનક આવી ગયા. લ્યો, મંદિરે મેં જોયા, તમે મુકેશભાઈ તમે? કે હા, હું કાલે જ હજી પ્લેનમાંથી ઉતરો અને આજે સીધો જાય તમારા દર્શને આવ્યો. ભગવાને ભેટા કરી દીધા. અહીંયા આવવાના છે હમણાં 2-3 દિવસમાં. લ્યો, એ કહેતા હતા કે તમને $500 આપશે, મારે નુકસાન જાય. 2 કલાક હું બંધ રાખું સ્ટોર તો તરત મારે સામે આટલું નુકસાન થાય. અને અહીંયા આવું શું મળે? હવે પૂછજો શું મળે, હવે પૂછજો. લ્યો, હવે તો હું માલ થઈ ગયો. હવે તો ભગવાન પોતાના ઘર માટે કંઈક વસ્તુ કે દાગીના બીજું ત્રીજું કંઈ લાવો ને તો ભગવાન માટે પહેલા લાવે, પછી પેલા ભગવાન માટે.
કાંઈ પણ કરું પેલા ભગવાન માટે. પતી ગયું. અરે રે, આ વસ્તુ જો હું પેલા કે આ બધું હોય તો કેટલું અત્યારે આગળ હોત. હવે જાગ્યા ત્યારથી હવાર માલમ માલ થઈ ગયા, ભરાઈ ગયા, ભક્તિથી રંગથી રંગાઈ ગયા. સાંખ વિચાર કરે તો ખબર પડે કે ભગવાન કેવા છે. આંખ બંધ કરી ભગવાનનું સ્મરણ કરે અને સુખની અનુભૂતિ થાય તો ખબર પડે. ને આંખ જ નો બંધ કરે તો કેમ ખબર પડે? હે, સીધી વાત છે ને. આંખ જ બંધ ન કરે અને આમ ધ્યાન થોડી વાર ધરવાનો પ્રયત્ન જ ન કરે તો એને ક્યાંથી મળે? કઈ મળે? सांख्य योग को अनुसरी धरु कृष्ण को ध्यान, जाते प्रभु प्रसन्न भई करे अधिक कल्याण. જોયું? पुनि है वृष की प्रीत पुत्र रूप प्रभु पर बहु शीखा मन शुभ રીત તાતે તિન કુદેત હે. સાંખ્ય યોગ ને અનુસરી હું ભગવાનનું ધ્યાન ધરું જેથી પ્રસન્ન થઈ પ્રભુ મારું ઉત્તમ કલ્યાણ કરે. આવું નક્કી કર્યા પછી ધર્મદેવને પુત્ર રૂપ પ્રગટ પ્રભુમાં ખૂબ પ્રેમ હોવાથી તેમને સુંદર રીતે શિખામણ દેવા લાગ્યા. હવે પિતા પોતાના પુત્રને શિખામણ જે આપે છે, આવતીકાલે કથા સાંભળીશું. 19 ચોપાઈ પૂરી થઈ. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિમાધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.